નમસ્કાર મિત્રો, જો તમે પણ કોઈપણ રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનધારક છો તો તમારા માટે આજરોજ તારીખ 15/5/2026ના ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, હવે પેન્શનરોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે, કેમ કે તેમના હયાતી પ્રમાણપત્રને સબમિટ કરવામાં ઘણા સ્કેમર થઈ ગયા છે, એટલે કે સ્કેમ થાય છે। તો મિત્રો, પેન્શનરોનું બેંકમાં પેન્શન ઉપડી જશે। પેન્શનરો સાવચેત રહો। તમારા પેન્શનને બેંકમાં સાવચેત રાખવા માટે જાણો શું કરવું। ખાસ એલર્ટ, જોઈજો તમારું પેન્શન પણ ઉપડી ન જાય। તો મિત્રો, ખાસ કરીને તમારું જે જીવન પ્રમાણપત્ર છે તેને સબમિટ કરતાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે આપણે વાત આજે કરવાના છીએ। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા તમામ પેન્શનરોએ ખાસ તેના જીવન પ્રમાણપત્રને, જેમ કે તેમાં વાત કરીએ તો જો તમારે હયાતી પ્રમાણપત્ર સ્કેમ એટલે કે લાઈફ સર્ટિફિકેટ સ્કેમ એ પેન્શનરોના નિશાન બનાવતું એક ગંભીર સાયબર કૌભાંડ છે। આ સ્કેમમાં ગુનેગારો પેન્શનધારકોને ફોન કે મેસેજ કરીને તેમનું પેન્શન બંધ થઈ જશે તેવો ડર બતાવીને બેંક ખાતામાંથી પૈસા ચોરી કરી લેશે। તો મિત્રો, તેમાં સ્કેમ કેવી રીતે થાય છે તો તેની વાત કરીએ તો નકલી અધિકારી તરીકે ફોન। તો મિત્રો, તેમાં સ્કેમર્સ પોતાને બેંક અથવા તો પેન્શન વિભાગના અધિકારી તરીકે ઓળખ આપે છે, એટલે કે ફોન કરીને પેન્શનરોને એક પેન્શન વિભાગના અધિકારી તરીકે ઓળખ આપે છે। ત્યારબાદ ડેટા દર્શાવી વિશ્વાસ જીતવો। તેઓ પેન્શનરોનું નામ, પીપીઓ નંબર અને આધાર નંબર જેવી સાચી વિગતો બોલાવીને તેમનો વિશ્વાસ જીતે છે। પેન્શન અટકાવવાનો ડર, તો તેઓ દાવો કરે છે કે તમારું હયાતીનું પ્રમાણપત્ર એટલે કે જીવન પ્રમાણપત્ર અપડેટ થયું નથી અને જો તે તાત્કાલિક નહીં કરો તો તમારું પેન્શન બંધ થઈ જશે। તો મિત્રો, આવી રીતે તે પેન્શનરોને એક ડર ઊભો કરાવે છે અને તેમને કહે છે કે જો તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ નહીં કરાવો તો તમારું પેન્શન બંધ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો, નકલી લિંક અથવા તો એપીકે ફાઇલ। જો તેમાં પ્રક્રિયા પૂરી કરવાના બહાને તેઓ વોટ્સએપ પર એક ફાઇલ એટલે કે એપીકે અથવા તો લિંક મોકલે છે અને તેને ડાઉનલોડ કરવાનું કહે છે। તો મિત્રો, સ્કેમર જે લિંક મોકલે છે અને તેમને વોટ્સએપ દ્વારા એક લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરવાનું પણ કહે છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો ઓટીપી અને પૈસાની ચોરી। આ એક એપ ડાઉનલોડ થતાં જ ફોનનો કંટ્રોલ સ્કેમર પાસે ચાલ્યો જાય છે। ત્યારબાદ તેઓ ઓટીપી મેળવીને બેંક ખાતું ખાલી કરી નાખે છે। તો મિત્રો, જો તમે કોઈ પણ લિંક પર ક્લિક કરો છો અને ડાઉનલોડ કરો છો તો સ્કેમર તેના મોબાઈલ અથવા તો કોઈ પણ કોમ્પ્યુટરમાં તે આખો તમારો ફોન કંટ્રોલ કરી શકે છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો તેમાં વધુમાં બચવાના મુખ્ય ઉપાય વિશે। તો સેફ્ટી ટિપ્સ, કોઈ પણ ઓટીપી કે પિન શેર ન કરો। બેંક કે સરકાર ક્યારેય ફોન પર ઓટીપી, બેંક વિગત કે પાસપોર્ટ સાઇટ માંગતી નથી મિત્રો। અજાણી લિંક કે એપથી દૂર રહો। વોટ્સએપ કે એસએમએસ પર આવેલી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરો અથવા તો કોઈ પણ ફાઇલ ડાઉનલોડ ન કરો। સત્તાવાર માધ્યમનો જ ઉપયોગ કરો। તો સત્તાવાર માધ્યમની વાત કરીએ તો હયાતી પ્રમાણપત્ર માત્ર અધિકૃત
જીવન પ્રમાણપત્ર પોર્ટલ અથવા તો સત્તાવાર બેંક શાખા અને પોસ્ટ ઓફિસ દ્વારા જ સબમિટ કરો. ત્યારબાદ ઘરે બેઠા સત્તાવાર સેવા. ગુજરાત સરકાર દ્વારા પોસ્ટમેન મારફતે ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્રની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવે છે, જે સંપૂર્ણ સુરક્ષિત હોય છે. તો મિત્રો આવી રીતે બસવાના ઉપાયો પણ આપવામાં આવ્યા છે. કોઈને પણ તમે ઓટીપી કે પિન શેર ન કરો. કોઈ પણ બેંક અધિકારી કે કોઈ પણ સરકારી કર્મચારી તમારી પાસે ઓટીપી પિન જેવી કોઈ પણ પાસપોર્ટ માંગતા નથી અને કોઈ પણ SMS વોટ્સએપ પર લિંક મોકલીને તમને ડાઉનલોડ કરવાનું પણ કહેતા નથી. તો મિત્રો આ હતી બસવા માટેની ખૂબ જ ઉપયોગી ટિપ્સ. ત્યારબાદ વાત કરીએ તો છેતરપિંડી થયા તો શું કરવું. તો મિત્રો તમારી સાથે છેતરપિંડી થાય તો તમારે શું કરવું. જો તમે અથવા તો તમારા પરિવારના કોઈ સભ્ય આવા સાયબર ફ્રોડનો ભોગ બને તો વિલંબ કર્યા વિના રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરો અથવા તો સત્તાવાર નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ કરો. તો મિત્રો ખાસ તમને ફરીને જણાવી દઉં કે તમારી સાથે આવો ફ્રોડ થાય તો 1930 પર ફોન કરીને તાત્કાલિક તેમને જાણ કરવાની